પહેલું હતું હરે કૃષ્ણ રાધે શ્યામ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. તો આજ રથયાત્રા મહોત્સવ છે. આજના દિવસે ભગવાનના જે ભક્તો હોય એ ભગવાનને સુંદર મજાના ભોગ અર્પણ કરતા હોય છે. ભગવાનને ફૂલોની માળા બનાવીને ભગવાનને અર્પણ કરે છે અને ભગવાનને પ્રસન્નતા માટે ભગવાન આગળ નૃત્ય કરે છે. તો એ ભગવાન જગન્નાથની કથા પણ આપણે રથયાત્રાની કથા આપણે શ્રવણ કરશું. પણ આજે વિશેષ એક શુદ્ધ સંત જે આજે આ ધરાતલ પર આજના દિવસે પ્રગટ થયા હતા અને એવા પરમ પૂજ્ય પરમ આદરણીય હિઝ હોલીનેસ રાધા ગોવિંદ ગોસ્વામી મહારાજ, એમનું આજે પ્રાગટ્ય દિવસ છે. સંપૂર્ણ પૃથ્વીમાં દરેક લોકો આજે દરેક મંદિરની અંદર એમના જે શિષ્ય છે એમના આજે ગુણગાન ગાશે. અને આપણે પણ અહીંયા પાલનપુર ક્ષેત્રમાં પાલનપુર મંદિરમાં પણ દરેક ભક્તો જે ભગવાનના શુદ્ધ ભક્તો છે એ ભક્તો ગુરુ મહારાજ વિશે એમના ગુણગાન ગાશે. તો યથાશક્તિ યથામતી જે ગુરુ મહારાજ વિશે મેં શ્રવણ કર્યું છે અને એમની કથાઓ દ્વારા આપણને જે જાણવા મળ્યું છે એ તમારી સામે હું પ્રસ્તુતિકરણ કરું છું. પહેલી વસ્તુ તો દરેક લોકો એવો ગુરુ મહારાજ પાસે જતા હોય અને દરેક લોકો કહે કે હે ગુરુ મહારાજ, અમને આદેશ આપો કે અમે કંઈક ભક્તિમાં આગળ વધીએ. અમારા જીવનમાં અમે એવું કયું કર્મ કરીએ જેથી કરીને અમે ભગવાનના કાર્યમાં આગળ વધીએ. ત્યારે ગુરુ મહારાજ એક જ કહે છે કે મારો આદેશ તો મારી કથાઓમાં છે. જ્યારે તમે કથાઓ સાંભળો છો, શ્રીમદ ભાગવત, રામકથા, ભગવદ્ ગીતા અથવા ચૈતન્ય ચૈતામૃત પર જ્યારે આપણે ભગવાનની કથાઓ શ્રવણ કરીએ અને તમે તમારા જીવનમાં ઉતારો, એ જ મુખ્ય આદેશ છે. મહારાજજી કહે છે કે શુદ્ધ ભક્ત કોને કહેવાય? શુદ્ધ ભક્ત એ છે કે જે ક્યારે પણ ભગવાનની કથા સાંભળ્યા વગર રહી નથી શકતો. શુદ્ધ ભક્તની વ્યાખ્યા એમને પૂછવામાં આવી ગુરુદેવને કે મહારાજજી શુદ્ધ ભક્ત કોણ હૈ? ત્યારે મહારાજજી પોતાની વાણીથી કહે છે કે શુદ્ધ ભક્ત એ છે કે ક્યારે પણ એના કાન તૃપ્ત થતા નથી. જેવી રીતે રાજા પરીક્ષિતનું ઉદાહરણ આપે છે. ગુરુદેવ કહે છે કે પરીક્ષિત રાજા કહે છે કે પિબંતમ તમ મુખાંબોજમ અચ્યુત હરિ કથામૃતમ. હે સુખદેવ ગોસ્વામી, તમે નિરંતર મને ભગવાનની કથા કહેતા રહો, કારણ કે ભગવાનની કથામાં મને દિવ્ય રસ અને આનંદ આવે છે. એ જ પરીક્ષિત રાજા કે જેને અડધો કલાક માટે પાણીની તરસ લાગી ગઈ હતી, પણ આજે 4 દિવસ ને 4 રાત વીતી ગયા અને 5મો દિવસ જ્યારે શરૂ થયો ત્યારે 5મો દિવસ શરૂ થયો એટલે સુખદેવ ગોસ્વામી કહે છે કે તમે આરામ કરી લો, પાણી પી લો, ભોજન કરી લો. ત્યારે પરીક્ષિત રાજા કહે છે કે મને હવે સંસારની કોઈ તરસ કે કોઈ ભૂખ મને બાધિત નથી કરી શકતી. તમારા મુખેથી હું નિત્ય નિરંતર હરિકથા શ્રવણ કરું છું ને, એ જ મારા માટે અમૃત પાન છે. આવી રીતે ગુરુદેવ કહે છે. અને મહારાજજીની કથા સાંભળીને ઘણા લોકોનું જીવન પરિવર્તન થઈ ગયું છે કે જેમનું જીવન પૂર્વેનું જીવન જ્યારે તમે એમનું જુઓ ને તો પૂર્વનું જીવન એમનું લોકોનું બહુ પાપમય હતું અને પોતે લોકો કહે છે કે અમારું જીવન બહુ પાપમય જીવન હતું. પણ જ્યારે ગુરુ મહારાજની શરણ લીધી અને એમના આદેશો પ્રમાણે અમે જીવન જીવ્યા
ત્યારે આજે કેટલાય લોકોનું જીવન શુદ્ધ અને પવિત્ર થઈ ગયું. અને કહે છે કે મહારાજજીના જીવનમાં એક ઘટના અમે જોઈ છે કે કોઈ પણ જગ્યાએ દર્શન કરવા જતા હોય, અમે નરી આંખે જોયું છે કે કોઈ પણ દેવી દેવતા હોય કે ભગવાનના મંદિરો હોય તો તરત જ પોતાની ગાડીને ઊભી રાખીને કહેવામાં આવે કે એમને ચાલી નથી શકતા તો પણ છે ને એ દર્શન કરવા જાય છે અને દરેક દેવી દેવતાઓનું આદર અને સન્માન કરે છે. આવી રીતે આ મહારાજજીનું શુદ્ધ અને પવિત્ર જીવન છે. અને બીજી એક ઘટના અમે જોઈ છે કે મહારાજજીના જીવનમાં અમે એ વસ્તુ જોઈ છે કે એમને સંસારની કોઈ પણ વસ્તુમાં મોહ મમતાને આસક્તિ નથી. આજે દુનિયાભરમાં દરેક લોકો, ચાહે કોઈ પણ સંપ્રદાયનો વ્યક્તિ કેમ ન હોય, ચાહે ગૃહસ્થ હોય, વાનપ્રસ્થી હોય કે સંન્યાસી હોય, જે માણસ જ્યારે ભગવાનને જીવન આપતો હોય પણ એની આસક્તિ સંસારમાં રહી જાય છે. કોઈ વ્યક્તિ એવો વિચાર કરે કે હું મંદિરનો મઠાધીશ બની જાઉં, કોઈ વ્યક્તિ એવો વિચાર કરે કે ચલો હું ગૌશાળા બનાવું તો એનો અધ્યક્ષ હું બની જાઉં. પણ આજે એ ગુરુ મહારાજનું જીવન તમે જુઓ કે કેટલું ત્યાગમય એમનું જીવન છે અને એમના જીવનમાં ક્યારેય કોઈ વસ્તુમાં મોહ મમતાને આસક્તિ નથી. ગુરુ મહારાજનું જીવન માત્ર ને માત્ર ભાગવત છે અને ભગવાનને પ્રેમ કરવો. આજે વૃંદાવન ધામમાં ગુરુદેવ રહે છે અને ગુરુ મહારાજ રોજ એમની સ્થિતિ એવી છે કે ચાલી નથી શકતા પણ ખુરશીમાં બેઠા બેઠા પણ સ્ટેચર ઉપર પણ છે ને ચાલતા ચાલતા રોજ ડેલી ગોવર્ધન મહારાજના દર્શન કરવા જાય છે. આજે 75 વર્ષ 74 વર્ષ ઉંમર થઈ ગઈ પણ આવી પરિસ્થિતિમાં પણ ડેલી વૃંદાવન, બરસાના, નંદગાંવ, વૃંદાવન પરિક્રમા કરે અને દરેક સ્થળે છે ને જે વ્યક્તિ ચાલી જ ન શકે, આપણે તો કે ક્યાંય જવું નથી, પણ આજે એ ગુરુદેવ છે ને રોજ ડેલી પોતાના જે પ્રિય ભક્તો હોય એમને કહે છે કે મારે આજે ગોવર્ધન જવું છે, મારે આજે શ્યામકુંડ ને રાધાકુંડના દર્શન કરવા છે. અને ચાલી ન શકતા હોય પણ ખુરશીમાં બેસાડીને પણ એમને લઈ જાય છે. અને એવી સ્થિતિમાં પણ જે ચાલી ન શકતા હોય તો પણ ભગવાનને પ્રણામ કરે છે. આપણે અહીંયા દર રવિવાર નથી કહેવું પડતું? દર રવિવારે આપણે નથી કહેતા કે ભાઈ પ્રણામ કરો, એટલે પ્રણામ કેવી રીતે કરવા એ નથી ખબર પડતી, કે પછી કહેવું પડે કે માથું નમાવીને પ્રણામ કરો. એટલે કહેવામાં આવે કે જે પશુ યોનિમાં હોય ને એને પણ લોકો, તમે જુઓ કૂતરો સમજી જાય, પણ મનુષ્ય માણસ કેવો છે, એને વારે વારે એ વસ્તુ કહેવી પડે પણ તોય એની જાણે છે, એને નથી ખબર કે મારે ભગવાનને પગે પડવાનું છે, પ્રણામ કરવાના છે, પણ તોય નથી કરતા આળસમાં. એટલે ગુરુ મહારાજ એમના જીવનમાં લગભગ કહેવામાં આવે ને કે નાની ઉંમરથી જ છે ને ભગવાનની સેવામાં લાગી ગયા હતા. ધારો કે 74 વર્ષ હોય પણ લગભગ 15 વર્ષની ઉંમરે છે ને ભગવાનની સેવામાં અને ગુરુદેવ પ્રભુપાદજીની સેવામાં લાગી ગયા. એટલી નાની ઉંમરમાં ભગવાનની સેવામાં લાગી ગયા. એમનું જીવન નાનપણથી એમને ભગવાનમાં બહુ રુચિ હતી. નાનપણથી એમને ભાગવતમાં સાંભળવામાં બહુ રુચિ હતી. સ્કૂલે જતા, પણ સ્કૂલ જતા તો ક્યાંક રસ્તામાં એમ વિચાર આવે કે આજે આ ગામમાં અહીંયા ભાગવત છે કે ભગવાનની શુદ્ધ કથા થઈ રહી છે તો જઈને છે ને ભાગવત સાંભળવા બેસી જતા કે મને આજે શુદ્ધ ભાગવત સાંભળવા મળી રહ્યું છે. એવા આ ગુરુદેવ છે. મહારાજજી કહે છે કે સાધુનું જીવન કેવું હોવું જોઈએ. ઘણા શિષ્યો પ્રશ્ન પૂછતા હોય કે સાધુનું જીવન કેવું હોવું જોઈએ, ત્યારે મહારાજજી કહે છે કે સાધુનું જીવન છે ને સરળ હોવું જોઈએ. સાધુ સીધા, साधु का स्वभाव कैसा होना चाहिए? सीधा और सरल होना चाहिए. અને પોતાના શિષ્યોને પણ બતાવે છે, ગૃહસ્થોને પણ સમજાવે છે. જે સંસારમાં ગૃહસ્થ જીવન જીવતા હોય એને પણ એ જ વસ્તુ શીખવાડે કે તમારું જીવન સરળ હોવું જોઈએ, સાદું જીવન હોવું જોઈએ અને એકદમ પવિત્ર જીવન જીવવું જોઈએ. આજે કહે છે કે મહારાજજીના શરણમાં રહીને ઘણા બધા લોકો એમનું જીવન પવિત્ર કરી ચૂક્યા છે. એવા કેટલાય સંન્યાસીઓ છે કે મહારાજજીએ પોતાના જેવા અનમોલ રત્ન બનાવી દીધા છે. એવા સંન્યાસીઓ
એવા બ્રહ્મચારીઓ છે કે જેમને મહારાજજી જેવા રત્ન જેવા છે ને એવા મહારાજજી જેવા એમને પણ રત્ન બનાવી દીધા છે. આજે એવા ગૃહસ્થો પણ છે જેને પત્ની છે, પુત્ર છે, પરિવાર છે કે જે પોતાનો કામ ધંધો ને બિઝનેસ કરતા હતા, પણ જ્યારે મહારાજજીની કથામાં ગયા અને આ ઇસ્કોનથી પરિચિત થયા ત્યારે એ લોકોએ બધું ત્યાગ કરી અને માત્ર ને માત્ર 24 કલાક ભગવાનના ભજનમાં લાગી ગયા છે. આજે તમે કોઈ પણ વ્યક્તિને કહો કે તમારો ₹1,00,000 પગાર છે કે 5 લાખ પગાર છે, તમે છોડીને ભગવાનના ભજન કરો તો કોઈ નહીં કરે. પણ આજે એ કથાની અંદર એટલી શક્તિ છે, ભગવાનની ભક્તિમાં એટલી શક્તિ છે કે ગુરુ મહારાજના અને શીલ પ્રભુપાદજીના આશીર્વાદથી આજે લાખો ને કરોડો પરિવારો જે છે ને એ પોતાનો કામ ધંધો પણ છોડીને ભગવાનના ભજનમાં લાગી ગયા છે. અને તમે જુઓ કે એ લોકો એમ કહે છે કે અમે ભગવાનનું ભજન કરીએ છીએ ને તો પહેલાં કરતાં અમે સુખી છીએ. પહેલાં કામ ધંધો કરતા, મહેનત કરતા તોય આટલું સુખ અને આનંદ નહોતું, અને અત્યારે એટલો કામ ધંધો હાવ ઓછો થઈ ગયો તોય અમારા જીવનમાં કેટલું સુખ અને આનંદ છે. એટલા માટે લોકો પોતાના જીવનમાં એ અનુભવ કરીને બતાડે છે આપણને કે આપણું જીવન પણ આવું પવિત્ર જીવન જીવવું જોઈએ. આપણે પણ આ વસ્તુ કરશું ને તો આપણા જીવનમાં પણ આપણે ભક્તિના કાર્યમાં આગળ વધી શકશું. મહારાજજી કહે છે કે પરમહંસ કોણ છે? મહારાજજી કહે છે કે પરમહંસ કોણ છે? પરમહંસ ઈ છે કે જે આ સંસારની અંદર સાર વસ્તુને લઈ લે, ઈ છે પરમહંસ. મહારાજજી કહે છે કે આ સંસારમાં પરમહંસ ઈ છે કે આ સંસારમાં સાર વસ્તુ લઈ લે, અને આ સંસારમાં જો સાર વસ્તુ હોય તો ભગવાનની કથા અને ભગવાન છે. એટલે કે છે કે આ સંસારમાં જે ગૃહસ્થો છે એ સંસારી વ્યક્તિ નથી, પણ એ પરમહંસ કહેવામાં આવે છે. કેમ? કારણ કે 24 કલાક હરિનું સ્મરણ કરે છે. આવી રીતે મહારાજજી પોતાના જીવનમાં હરેક ડગલે ને પગલે પોતાના જીવનમાં આચરણ કરી અને આપણને શીખવાડે છે. જે ગૃહસ્થો છે, જે બ્રહ્મચારીઓ છે, અથવા કોઈ સંન્યાસીનું જીવન જીવતું હોય તો મહારાજજી પોતાના જીવનમાં આચરણ કરીને આપણને શીખવાડે છે કે આપણા જીવનમાં પણ આવું જીવન આપણે જીવવું જોઈએ. કારણ કે જે શુદ્ધ સંત હોય, ભક્ત હોય, ક્યારે કોઈને કહે નહીં કે તમે આવું જીવન જીવો, પણ એ પોતાના જીવનમાં સારું જીવન જીવીને આપણને શીખવાડે છે. ક્યારે કોઈ શિષ્યની અંદર કે કોઈ ભક્તની અંદર કાંઈક ખામી હોય, મિસ્ટેક હોય તો પણ એવા શુદ્ધ સંત ક્યારે એના દુર્ગુણ ક્યારે કહેતા? આપણો સ્વભાવ એવો હોય કે આપણે તરત જ બીજાના દુર્ગુણ આપણે બીજાને કહીએ છીએ, પણ એ સંત એવા છે કે ક્યારે પણ કોઈના દુર્ગુણ કહેતા નથી. પણ જે પણ શિષ્ય હોય એ ગુરુ મહારાજના જીવનથી એને શીખવું જોઈએ કે આપણે પણ જો આવું જીવન જીવીએ, પવિત્ર જીવન જીવીએ તો આપણે પણ ભક્તિના સ્તર ઉપર ઊંચા આવીશું અને આપણું જીવન પણ શુદ્ધ અને પવિત્ર બની શકે છે. મહારાજજી ઘણી વખત કથાઓમાં કહેતા હોય છે કે ભારતની અંદર પુરુષો કરતાં સ્ત્રીઓની અંદર બહુ ભક્તિ છે. એટલે તમે જુઓ ક્યાંય પણ ભગવાનની કથા, કીર્તન કે કોઈ પણ આધ્યાત્મિક કાર્ય થતું હોય તો પુરુષો કરતાં કયું પ્રમાણ વધારે હોય? સ્ત્રીઓનું. સ્ત્રીઓની અંદર શ્રદ્ધા હોય છે, પણ એ ગુરુ મહારાજ કહે છે કે ક્યાં આગળ કથા સાંભળવી, ક્યાં ન સાંભળવી એ વિવેક હોતો, જ્યાં હોય ત્યાં માથું ટેકે. એટલે ગુરુ મહારાજ એ કથામાં કહેતા હતા કે અમારી બાજુ કે જ્યારે ક્યાં કથાઓ થતી હોય તો સ્ત્રીઓ બધી આવે અને આવીને કથામાં બેસી જાય, અને પછી જ્યારે સંસ્કૃતમાં બધા કથા વાંચે એટલે બધા શું કરે? ઊંઘવાનું ચાલુ કરી દે. 1 અધ્યાય 2 અધ્યાય એમ કે ને કે રેવાખંડે, પદ્મ પુરાણે, ભાગવત પુરાણે, મહાસ્કંદે એવું જ્યારે સંસ્કૃતમાં વર્ણન કરે એટલે કે 1 અધ્યાય પૂરો થયો એટલે કે જમીન ઉપર લખે કે આજે 1 અધ્યાય પૂરો થયો. પછી ફરીથી બીજો અધ્યાય ચાલુ થાય એટલે ઊંઘવાનું ચાલુ થઈ જાય, અને 1 કલાક સુધી અધ્યાય જ્યારે પૂરો થાય એટલે કે ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે દ્વિતીય સ્કંદ સમાપ્તો, તો જમીન ઉપર ફરીથી લખે કે બીજો સમાપ્ત થઈ ગયો.
આવી રીતે કે લોકોને શ્રદ્ધા બહુ છે પણ જ્ઞાન નથી હોતું કે કઈ જગ્યાએ જવું જોઈએ, કઈ જગ્યાએ ન જવું જોઈએ. જેવી રીતે ઉદાહરણ આપે છે આપણા સંતો, કે છે કે દૂધનું ગ્લાસ હોય, બે દૂધના ગ્લાસ ભરેલા હોય અને એક દૂધના ગ્લાસમાં સાપને મોઢું માર્યું હોય અને બંને ગ્લાસ તમારી પાસે હોય. એક ગ્લાસ તમે એ દૂધ પીવો તો શું મળશે? શક્તિ મળશે. અને એક ગ્લાસમાં જે દૂધ ભરેલું છે એ પીશો તો શું થશે? ઝેર, મરી જશો તમે. બસ એવી રીતે આપણા સંતો અને ગુરુદેવ આપણા કહે છે કે કથા તો સંસારમાં બહુ જગ્યાએ લોકો કહેતા હોય પણ એ કથા કહેવામાં ઘણો ફરક છે. ઘણી કથાઓ કરતા હોય પણ લોકો એમ કહે છે કે હું જ પોતે ભગવાન છું, મને જ તમે માનો. અને ભાગવત સાઈડમાં કરી દેતા હોય, ગીતા, રામાયણ બધા ગ્રંથોને સાઈડમાં મૂકી અને આજે લોકો પોતે ભગવાન બની જતા હોય છે. એટલા માટે આવા શુદ્ધ સંતની શરણમાં અને ઇસ્કોન સંસ્થામાં રહીને આપણે ભજન કરીને આ જ જીવનમાં પ્રભુની પ્રાપ્તિ થઈ જાય એવા આજના દિવસે ગુરુ મહારાજને આપણે પ્રાર્થના કરવી જોઈએ. પરમ પૂજ્ય ગુરુદેવ રાધા ગોવિંદ ગોસ્વામી મહારાજ કી જય. તો હવે પછીનું જે અનુમોદન છે આપણા બીજા પણ ભક્તો કરશે, એમને નિવેદન કે આવીને કરે. His Holiness Shri Radha Govind Goswami Maharaj ki Namo Vishnupadaya Krishna Veshtaya Bhutale Srimati Radha Govinda Goswami Iti Namine Namaste Prabhupadya Devam Gauravani Pracharine Mukam Karati Vachalam Pangu Langate Girim Yat Kripatam Ham Vande Shri Guru Deen Tarine. પરમ પૂજ્ય રાધા ગોવિંદ ગોસ્વામી મહારાજનો આજે એમનો જન્મદિવસ. અમારા દીક્ષા ગુરુ છે. જીવનમાં શિક્ષાગુરુ અનેક હોઈ શકે, શિક્ષાગુરુ અનેક હોઈ શકે, પરંતુ દીક્ષાગુરુ એક જ હોય છે, પ્રથમ અને છેલ્લી વાર જીવનમાં. અને એ પરમ પૂજ્ય રાધા ગોવિંદ ગોસ્વામી મહારાજ પાસેથી અમે દીક્ષા પ્રાપ્ત કરી, એ અમારું સૌભાગ્ય છે. તો શાસ્ત્રમાં એક બહુ સુંદર શ્લોક છે. એક પ્રશ્ન છે કે અમૃત વાસ્તવમાં ક્યાં છે? તો પંડિતોએ અલગ અલગ પોતાના મંતવ્યો આપ્યા છે. અમુક કહે છે કે 5 સ્થાન બતાવ્યા છે. અવધો વિધો વધુ મુખે ફણિનામ નિવાસે સર્ગે સુધા વસતી વહી વિભુધા વદંતી. 5 સ્થાન આપ્યા છે. પહેલું સ્થાન છે અવધો, અર્થાત સાગરમાં. પંડિતો કહે છે કે સાગરમાં અમૃત છે, કારણ કે જ્યારે સમુદ્ર મંથન થયું ત્યારે અમૃત તેમાંથી પ્રાપ્ત થયું હતું, એટલે સાગરમાં અમૃત હોઈ શકે. બીજું સ્થાન આપે છે વિધો. વિધો અર્થ ચંદ્રમાં. જેનો સોમરસ પ્રાપ્ત કરી જે પીવે સોમરસ એ પણ અમૃત સમાન છે, એટલે ચંદ્રમાં પણ એની અંદર પણ અમૃત હોઈ શકે. ત્રીજું સ્થાન આપે છે વધુમુખે. વધુમુખનો અર્થ થાય સ્ત્રીના મુખમાં. ચોથું સ્થાન આપે છે ફણિનામ નિવાસ, નાગલોકમાં. માતાજી અત્યારે રહેવા દો, ડિસ્ટર્બ થાય. ફણિનામ નિવાસ અર્થાત નાગલોકમાં અમૃત છે, કારણ કે જ્યારે ભીમને વિષ પીવડાવી અને પાણીમાં નાખવામાં આવ્યા ત્યારે નાગ દેવતાઓ એમને અમૃત પાયું હતું.
હે ને, તો બળવાન થઈ ગયા. 10,000 હાથીનું બળ એમના અંદર આવી ગયું. તો આવી રીતે પાંચમું સ્થાન છે સર્ગે, અર્થાત સ્વર્ગમાં છે. જે સમુદ્ર મંથનમાંથી જે વિષ નીકળ્યું હતું એ દેવતાઓને પાન કરાવવામાં આવ્યું હતું. એટલે દેવતાઓને અમર કહેવામાં આવે છે. અમરનો અર્થ છે લાંબુ આયુષ્ય. અમર નથી, પણ સ્વર્ગમાં અમૃત છે. આવી રીતે 5 સ્થાન વિદ્વાનોએ બતાવ્યા છે, પરંતુ એમાં ત્રુટિ છે. કહે છે કે જો સમુદ્રમાં અમૃત હોત, વિદ્વાનોએ કીધું કે સમુદ્રમાં અમૃત છે. જો સમુદ્રમાં અમૃત હોત તો સમુદ્ર ખારો કેમ છે? સમુદ્રનું જળ મીઠું હોવું જોઈએ ને. અમૃત મીઠું હોય ને, કે આપણે કાંઈ પીતા કે અમૃત જેવો છે જ્યુસ, હે ને, એનો અર્થ શું છે? મીઠું. તો સમુદ્ર ખારો કેમ છે? અર્થાત સમુદ્રમાં અમૃત નથી. બીજું કહે છે ચંદ્રમામાં. ચંદ્રમાની અંદર અમૃત છે. તો જો ચંદ્રમાની અંદર અમૃત હોય તો એનો વધઘટ કેમ થાય છે? એક જ સ્થિતિમાં રહેવો જોઈએ ને. પૂર્ણિમા આવે, અમાવસ આવે, કેમ થાય છે? અર્થાત ચંદ્રમાની અંદર પણ અમૃત નથી. ત્રીજું કહે છે સ્ત્રીના મુખમાં. જો સ્ત્રીના મુખમાં અમૃત હોત તો એના પતિનું મૃત્યુ થાય છે, હે ને? એના પતિનું મૃત્યુ ન થાત જો સ્ત્રીના મુખમાં અમૃત હોત તો. ક્યારેક ને પતિને મરવું તો પડે છે, અને છેલ્લે એમને પણ મરવું પડે છે, એટલે અમૃત છે નહીં. ચોથું કહે છે નાગલોકમાં. નાગલોકની અંદર અમૃત છે. જો નાગલોકની અંદર અમૃત હોત તો એમના કંઠમાં વિષ કેમ છે? હે ને, નાગોની અંદર વિષ હોય છે એમના કંઠમાં, તો વિષ ક્યાંથી આવ્યું? એનો અર્થ છે કે અમૃત નાગલોકમાં પણ નથી. પાંચમું સ્થાન કે છે સ્વર્ગલોકમાં. સ્વર્ગલોકની અંદર અમૃત છે. તો ગીતામાં કહે છે આ બ્રહ્મભુવના લોકા પુનરાવર્તિનો અર્જુન. એમનું પણ પતન થાય છે, દેવતાઓનું પણ પતન થાય છે. તો જો પતન થતું હોય તો ત્યાં અમૃત નથી. તો પછી અમૃત છે ક્યાં? 5 સ્થાન તો બતાવ્યા, પણ એમાં ત્રુટિ છે. તો અમૃત છે ક્યાં વાસ્તવમાં? અવધો વિધો વધુ મુખે ફણિનામ નિવાસે સ્વર્ગ સુધા વસતી વૈ વિભૂતા વદંતી. 5 સ્થાન બતાવ્યા, પણ 5માં એકેયમાં અમૃત છે નહીં. તો વાસ્તવમાં અમૃત છે ક્યાં? કોઈ કહેશે ક્યાં છે? કંઠે આ વસતી વૈ ભગવત જનાના. કોની અંદર છે? આવા મહાન ભાગવત વૈષ્ણવોના કંઠમાં છે અમૃત. તો એવા મહાન ભાગવત વૈષ્ણવ, એમના શિષ્ય અમે. ગુરુ મહારાજની ઘણી ઘણી લીલાઓ છે જે હકીકત છે અને વાસ્તવમાં છે. ગુરુ મહારાજને ભાગવતની અંદર બહુ જ રુચિ છે, અત્યંત રુચિ. એટલી રુચિ છે કે જ્યારે સવારે છત ઉપર ભાગવત વાંચવા બેસતા તો ત્યારે પ્રસાદનો સમય થઈ જાય તો ભક્ત લોકો એમને પ્રસાદ આપવા માટે આવતા. તો ગુરુ મહારાજ આમ ભાગવત વાંચી રહ્યા છે અને ભક્ત લોકો અહીંયા પ્રસાદ મૂક્યો છે. તો ગુરુ મહારાજને ભાગવતમાં એટલું ધ્યાન છે કે પ્રસાદ આમ જોઈને લે છે, આમ હાથ નાખીને. ભાગવતમાંથી નજર એમની હટતી નથી. એટલી ગુરુ મહારાજની ભાગવતમાં રુચિ છે. અને એક સત્ય ઘટના કહું છું, આમ તો ન કહેવી જોઈએ પણ છતાં પણ કહું છું કે હું વૃંદાવન 1 વર્ષ રહ્યો છું અને જેમની સાથે રહેતો હતો એમનું નામ છે મથુરા બિહારીદાસ. તો એમને મને અમુક લીલાઓ કીધી છે મહારાજજીની, કે એક દિવસ કે હું રાત્રે મધ્યરાત્રે 1 વાગે હું ઉઠ્યો, પાણી પીવા માટે ઉઠ્યો હતો. તો ગુરુ મહારાજના રૂમની અંદર લાઇટ ચાલુ હતી
તો મેં બારીમાંથી જોયું કે ગુરુ મહારાજ શું કરી રહ્યા છે, તો ભાગવતનું અધ્યયન કરતા હતા. પરંતુ ભાગવત અધ્યયન કરતાં કરતાં એમની અંદર સાત્વિક વિકાર ઉત્પન્ન થતા હતા. જેવી રીતે ભાગવતની અંદર કોઈક એવો પ્રસંગ આવ્યો હશે કે ગુરુ મહારાજનું મુખ આટલું મોટું થઈ ગયેલું, એમની આંખો મોટી મોટી આંખો થઈ ગયેલી. હવે આ દ્રશ્ય જોઈ અને મથુરા બિહારી કે હું તો ડરી ગયો, થોડા નાના હતા એ સમયે, અને જઈને તરત સૂઈ ગયો. અને સવારે ઉઠી અને મહારાજજીને તો ન પૂછ્યું, પણ એમની સાથે બીજા ભક્તો રહેતા હતા, વૃંદાવન ચંદ્રદાસ મહારાજને. એમને પૂછ્યું કે મેં આવી લીલા જોઈ મહારાજજીની, કેમ શું થયું? એટલે કે મહારાજજીનું બહુ મુખ મોટું હતું, આંખો બહુ મોટી મોટી હતી. ત્યારે વૃંદાવનચંદ્ર મહારાજે કીધું કે મહારાજજી જ્યારે ભાગવતનું અધ્યયન કરે છે ને, ત્યારે એ ખાલી અધ્યયન નથી કરતા, એ સ્વયં સાક્ષાત એ લીલા જોઈ, એ જે અધ્યયન કરે છે લીલા પણ જોવે છે ગુરુ મહારાજ. એ રીતે એમને સાક્ષાત આ સાત્વિક વિકાર ઉત્પન્ન થાય છે ગુરુ મહારાજને. આ સત્ય ઘટના છે. એટલી રુચિ છે ગુરુ મહારાજને. અને વૃંદાવનની અંદર વિનોદ બાબા, રમેશ બાબા, ચંદ્રશેખર બાબા, આ મોટા મોટા સાધુ સંતો છે. ઇસ્કોનની અંદર જો કોઈને પોતાની સમાન સ્થાન આપતા હોય ને તો એ છે રાધા ગોવિંદ ગોસ્વામી મહારાજને, બીજા કોઈને નથી આપતા. રમેશ બાબા જ્યારે ધૂળેટીનો સમય હોય તો પોતાની બાજુમાં એક બીજી પણ વ્યાસપીઠ લગાવે છે અને રાધા ગોવિંદ ગોસ્વામી મહારાજને ત્યાં બિરાજમાન કરે છે. સાધુ સંતોમાં પણ ગુરુ મહારાજનું સ્થાન છે. વૃંદાવનના સાધુઓ, જે મેં તેમને નામ કીધા ને, એ કોઈ સાધારણ સાધુ નથી. એ સાક્ષાત રાસલીલામાં પ્રવેશ કરે છે લોકો, રાત્રિના સમય ગોપી વેશ ધારણ કરી. એવા મહાન સાધુઓ છે. તો એ સાધુ ઓળખી શકે બીજા સાધુને કે સાધુ કોણ છે, એક ભક્ત ઓળખી શકે કે ભક્ત કોણ છે. તો એવા ગુરુ મહારાજ, એમની ભાગવતની અંદર અતૂટ રુચિ છે. જ્યારે પોતાના ઘરે ગુરુ મહારાજ જ્યારે અધ્યયન કરતા તો એમની માતા ક્યારેક ક્યારેક એમને લડતા કે સવારથી સાંજ પડી જાય છે તો થોડું જમી લેતો હોય તો, કે જમીને પછી કે વાંચ કોણ ના પાડે છે. તારે ગુરુ મહારાજ કહે છે કે મારો એક નિયમ છે કે એક આખો સ્કંદ વાંચવો. આ ગુરુ મહારાજનો નિયમ હતો, એક આખો સ્કંદ વાંચવો અને એક અધ્યાય કંઠસ્થ કરવો. આ કે મારો નિયમ છે, જ્યાં સુધી એ પૂરું ન થાય ત્યાં સુધી હું નહીં જમીશ. આપણને એક કલાક અહીંયા કથામાં બેસવું હોય ને તો એ ક્યારે પૂરું કરે? હવે આટલી રુચિ હોવી જોઈએ. ભક્ત ભાગવત અને ગ્રંથ ભાગવત બંનેમાં વિશ્વાસ આપણો હોવો જોઈએ. આજે અમે અહીંયા બેસીને કંઈક બોલીએ છીએ, વ્યાસપીઠ ઉપર બેસીને કંઈક બોલીએ છીએ, શું લાગે છે? અમે બોલીએ છીએ? અમારી એવી કોઈ ઓકાત જ નથી કે આ ભાગવત ઉપર અમે કંઈ બોલી શકીએ. પહેલા શ્લોક બોલ્યો ને, મુકમ કરોતિ વાચાલમ. મૂંગા લોકો પણ ગુરુની કૃપાથી બોલતા થઈ જાય છે, લંગડા લોકો ચાલતા થઈ જાય છે. એવા ગુરુ મહારાજની કૃપાથી આજે અમે કંઈક બોલી શકીએ છીએ. બાકી કઈ છે અમારી અંદર? જ્યારે અમે બોલતા હોય તો જે સ્ત્રોત આવી રહ્યો છે એ ગુરુ મહારાજ મોકલે છે, એમની કૃપાથી વરસતો હોય છે, ત્યારે જ અમે કંઈક બોલી શકીએ. નહીં તો નવા નવા માણસને હાથમાં માઇક આપો તમે, એક શબ્દ બોલતા બોલતા કેટલી શબ્દની વ્યાખ્યા થઈ જાય હે ને, જીભ લટકાવા લાગે. તો હું જ્યારે વૃંદાવનમાં હતો ત્યારે મને ઘણું સૌભાગ્ય મળ્યું છે ગુરુ મહારાજના દર્શન કરવાના. એક વર્ષમાં મને લગભગ ઘણીવાર દર્શન થયા છે મહારાજજીના. કારણ કે હું ઇસ્કોન વૃંદાવનની અંદર કિચનમાં સેવા કરતો, તો ત્યાંથી હું વૃંદાવન ચંદ્રદાસ મહારાજ, એ વખતે એમને સંન્યાસ દીક્ષા નહોતી થયેલી, એ અમારા ગુરુભાઈ છે અને મહારાજજીના ભત્રીજા છે. આજે એમને સંન્યાસ લીધો છે, તો એમના માટે હું પ્રસાદ લઈને જતો. જ્યારે પ્રસાદની વ્યવસ્થા ન હોય
ત્યારે મને ફોન કરતા, દિલીપ તનિક પ્રસાદ લે આવ. તો હું પ્રસાદ લઈ અને વૃંદાવનચંદ્ર મહારાજ પાસે હું જતો. તો ઘણીવાર મહારાજજીનો જે દરવાજો હોય ખુલ્લો હતો, તે દૂરથી મહારાજજીને દર્શન કરી લેતા. અને ક્યારેક ક્યારેક એમની સાથે વૃંદાવનચંદ મહારાજની સાથે અમે ઘણી સમય એમની પાસે બેઠેલા પણ છીએ ગુરુ મહારાજની સાથે. તો મને બહુ સૌભાગ્ય મળે છે ગુરુ મહારાજનું એમના દર્શન કરવાનો. તો એવા ગુરુ મહારાજ. અને બીજી મારા પર અસીમ કૃપા એ રહી છે કે 2010માં હું વૃંદાવન હતો ને ત્યાં મારી નામ દીક્ષા થયેલી છે. નામ દીક્ષા થાય એના પછી 4 વર્ષ અથવા 5 વર્ષ થાય એના પછી બ્રાહ્મણ દીક્ષા મળે. પણ મારા પર ગુરુ મહારાજની એટલી કૃપા હતી કે નામ દીક્ષા થઈ એના 2 મહિના પછી મારી બ્રાહ્મણ દીક્ષા પણ થઈ ગઈ. એટલી ગુરુની મારી પર કૃપા હતી. આવી રીતે ગુરુ મહારાજના અનેક અમારી પર એમની કૃપા દ્રષ્ટિ રહી છે. ગુરુ મહારાજ જ્યારે સ્કૂલમાં ભણતા તો એમની મેધાવી શક્તિ એવી હતી, મેધાવી શક્તિ એટલી યાદ શક્તિ એટલી પ્રબળ હતી કે જ્યાર સુધી સ્કૂલમાં ભણ્યા ત્યાં સુધી પ્રથમ નંબર આવ્યો છે ગુરુ મહારાજનો, પોતાની સ્કૂલમાં પણ. તો એવા ગુરુ મહારાજ આજે વૃંદાવનમાં વાસ કરે છે. ઘણા શિષ્યો એમના છે. અને આજે આ ઇસ્કોનને શ્રીમદ ભાગવતમ એનું રસાસ્વાદન કરાવી આજે આખું ઇસ્કોન એ ગુરુ મહારાજનું વર્ષો સુધી રાધા ગોવિંદ ગોસ્વામી મહારાજનું ઋણી રહેશે. તો અહીંયા હું હવે મારી વાણીને વિરામ આપું છું. લીલાઓ તેમની ઘણી છે, પણ બીજા ભક્તો છે એ પણ અનુમોદન કરશે. હિજ હોલી ગણેશ રાધા ગોવિંદ ગોસ્વામી મહારાજ કી, પરમ પૂજ્ય રાધા ગોવિંદ ગોસ્વામી મહારાજ કી, શીલ પ્રભુપાદ કી. નમઃ ઓમ વિષ્ણુપાદાય કૃષ્ણપૃષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિ વેદાંત સ્વામિનીતિ નામિને નમસ્તે પ્રભુપાદીય દેવે ગૌરવાણી પ્રસારીણે નિર્વિશેષ શૂન્યવાદી ગામ્યજન નિસ્તારીણે શ્રી શ્રી રાધા ગોવિંદ ગોસ્વામી મહારાજ કી. તો આજે પરમ પૂજ્ય રાધા ગોવિંદ ગોસ્વામીનો 74મો જન્મદિવસ છે. તો આજે લગભગ ઇસ્કોનના ઘણા મંદિરોમાં મહારાજની અનુમોદન, એમની આરતી પૂજા બધું થશે. તો આજે 2 પ્રકારનું અનુમોદન હોય. એક અનુમોદન જેવી રીતે કે મહારાજજી સાથે ઘણા ભક્તો જેવી રીતે કૃષ્ણ મેધા પ્રભુ છે અથવા અન્ય ભક્તો એમની સાથે પણ થોડો સંગ લીધો તો એ અનુભવ. અને બીજો અમારા જેવા તો એમના દર્શન કર્યા અને એમની કથામાંથી કંઈક બોલી શકીએ. તો પ્રભુજીએ જે અનુમોદન કર્યું એ થોડો એમનો અનુભવ મહારાજ સાથેનો પણ થોડો હશે. તો મહારાજજી એકવાર કોઈએ એમને પ્રશ્ન પૂછ્યો કે ભગવાન શ્રી કૃષ્ણ ગોપીઓનું ચીરહરણ કરતા. તો મહારાજે પહેલાં એ પ્રશ્ન સાંભળ્યો અને પછી થોડી વાર પછી એટલે કે કેવી રીતે તમને ખબર કે ભાગવતમાં લખેલું છે એમ. તો પછી કીધું કે હા, તો તમે એ પણ સાંભળ્યું હશે ને કે દ્રૌપદીના ચીર પણ પૂર્યા હશે. તો કે હા, એ પણ આમ સાંભળેલું અમે. તો પછી જે એ કોઈ હશે કોઈ માયાવાદી અથવા નિરાકારવાદી, તો પછી આગળ કાંઈ બોલ્યો જ નહીં. હા કે ઠીક છે, પૂર્યા છે, ચીર પણ પૂર્યા છે. વસ્ત્રો કેમ ચોર્યા એ એને અનુભવ નહોતો, એને ખાલી સાંભળેલું હતું.
પછી બીજી એક લીલા એવી છે કે એકવાર રાધા ગોવિંદ મહારાજ અમેરિકામાં શિકાગો શહેરમાં કથા કરતા હતા. તો ત્યાં એવો પ્રસંગ આવ્યો કે રાસલીલા, તો જે વ્યક્તિએ કથા બેસાડી હતી એમને જ પ્રશ્ન કર્યો કે ભગવાને આટલી બધી રાસલીલા આટલા ગોપીઓ સાથે કેમ કરી? તો મહારાજજી કે ભગવાન છે, સ્વતંત્ર છે, એ 3 ગુણોથી પરે છે. તો મહારાજજી તો કે કરી શકે. તો ઓલાએ જીદ જ પકડી લીધી કે ના, મારે આ પ્રશ્નનો તમારે જવાબ આપો વ્યવસ્થિત એમ. તો મહારાજજી કે આ જ મહારાજજી બોલતા રહ્યા કે નહીં નહીં. તો છેલ્લે પછી મહારાજજી થોડા ક્રોધિત થયા ને કે શું એમાં એ જે ગોપીઓમાં તમારી બેન પણ હતી એમ. છેલ્લે પછી આવું પણ મહારાજજી કહે છે. તો મહારાજજી ઘણીવાર કોમળ જ સ્વભાવ છે, પણ ઘણીવાર આવી રીતની કોઈના ઉપર. ત્રીજું, મહારાજજી એમ કહે છે કે ઘણા લોકો અત્યારે ભગવાન બનવા માગે છે, પણ હકીકત એ છે કે ભગવાન બનવાની જરૂર નથી. એવી ભક્તિ તમે કરો, એવી ભક્તિ કરો કે તમે ભગવાનથી પણ મોટા બની શકો. કારણ કે આજે યશોદા મૈયા કે એ ભગવાનથી પણ મોટા કેવી રીતે કે એ રીતની ભક્તિ કરી. તો મહારાજનું કહેવું એમ છે કે તે ભગવાનથી પણ હંમેશા મોટા બનો ભજન કરીને, એ એમનો સિદ્ધાંત છે. અને બીજું કે મહારાજજીને ભાગવતમાં એટલી બધી રુચિ છે કે જ્યાં ખડિયા ઝારખંડના જંગલોમાં પ્રસાર કરતા મહારાજજી. તો એવું કહેવાય છે કે મહારાજજી ઘણીવાર તો 12 કલાક સવારે ભાગવત લઈને બેસી જાય તો સાંજ સુધી ભાગવત વાંચે જાય. ઘણીવાર તો પ્રસાદ પણ ન લેતા, બાજુમાં ભક્તો આપી દે પ્રસાદ તો પ્રસાદ પણ પડી રહેતો. એટલું બધું ભાગવતમાં એમની રુચિ હતી. અને અમે પણ ઘણીવાર મુંબઈમાં મહારાજજી કથા કરવા આવતા, તો ક્યારેક દર્શન કરવા જતા તો મહારાજજી ત્યાં એમના હાથમાં ભાગવત જ હોય. એવું નહીં કે ચલો બધા ભક્તો આવ્યા છે તો એ બાજુમાં રાખી દે બુક, એ હાથમાં હોય જ એમના હાથમાં ભાગવત, અને એ પણ વાંચે જાય. અને કોઈ પ્રશ્ન પૂછે અથવા કોઈ જિજ્ઞાસા હોય તો એનો પણ જવાબ આપે. તો મહારાજજીની ભાગવતમાં પણ અતિ રુચિ છે. તો મહારાજજી એમના પિતાજી એકવાર કીધેલું કે બેટા તમે એવું ભણો નહીં તો તમે શું કરશો એમ, આગળ જાતે તમારે એમ કે ખાવાની તકલીફ અથવા કેવી રીતે તમે જીવન જીવશો. તો મહારાજજી એકવાર કહેતા હતા કથામાં કે આજે અમે ભૂખ્યા નથી મરતા, આજે અમે ખાઈને મરીએ છીએ એમ. એટલો બધો ભગવાનની કૃપાથી અમને પ્રસાદ મળી રહ્યો છે. તો મહારાજજીનો જેવી રીતે ચૈતન્ય મહાપ્રભુ કહે છે નામે રુચિ જીવે દયા હરિનામ સંકીર્તન. તો મહારાજજીએ ચૈતન્ય મહાપ્રભુ પ્રભુપાદ મહારાજના આદેશ પ્રમાણે સમસ્ત જીવોને આ 3 વસ્તુઓ આપી. અને આજે મહારાજજી વૃંદાવનની અંદર જેવી રીતે પ્રભુજીએ કીધું કે દરરોજ નંદગાંવ કે ગોવર્ધન એ સ્થિતિમાં પણ દરરોજ જાય છે એમ દર્શન કરવા. એવું નહીં કે ચાલો આજે તબિયત તો એમની હવે સારી છે, છતાં પણ જાય, એવરી ડે જવાનું. સવારે ઉઠી નંદગાંવ જાય કે ગોવર્ધન જાય અથવા બરસાના યા ગોકુળ, તો દરરોજ જાય છે મહારાજજી. અને એકવાર મહારાજજી જ્યારે 2009માં એમને લખવાની અસર થઈ, તો એની પછી એમને જ્યારે સિટી સ્કેનમાં લઈ ગયા તો મહારાજજી એકવાર મુંબઈ ચારકોપમાં એમની કથા હતી, એના પછી તો શેર કરતા હતા કે જ્યારે મને એ સિટી સ્કેન હોય ને કંઈ અંદર જવા દે ને પોતાનું શરીર આખું કંઈ, તો મહારાજજી કહે છે કે જો ભગવાન મને જીવતો બહાર કાઢશે તો આવતી કથા હું અગાસુરની કથા કરીશ. કારણ કે તમને ખબર ને અગાસુરની અંદર બધા ગોપ બાળકો અંદર પ્રવેશ કરે છે. અને એવું જ બન્યું કે મહારાજજી એના પછી મુંબઈમાં જ અગાસુરની કથા કરી હતી. તો મહારાજજીની ઘણા આવા પાસ ટાઈમ છે. હરે કૃષ્ણ.
નમોમ વિષ્ણુપાદાય કૃષ્ણપૃષ્ઠાય ભૂતલે શ્રીમતી રાધા ગોવિંદ ગોસ્વામી નામને નમસ્તે પ્રભુપાદેશદેવે ગૌરવાણી પ્રચારિણે નિર્વિશેષ શૂન્યવાદી ગ્રામ્ય જન્નસ્તારિણે હિઝ હોલીનેસ રાધા ગોવિંદ ગોસ્વામી મહારાજ કે શ્રીલ ગુરુ મહારાજનો જન્મ બિહારમાં થયેલો છે અને મહારાજજીનું પહેલાં નામ હતું શું નામ શુભનારાયણ ને મહારાજજીનું પહેલાં નામ શુભનારાયણ હતું અને પછી જ્યારે મહારાજજી ભાઈ શ્રી હનુમાન ફોજદારના સંપર્કમાં આવ્યા અને ત્યાંથી તેમને પ્રભુપાદજીને હાથ સોંપ્યો અને મહારાજજી ઇસ્કોનમાં આવ્યા અને ત્યારે મહારાજજીના જેટલા પણ ભક્તો છે તેમના જેટલા શિષ્યો છે મહારાજજી એના ઉપર એટલો અનુગ્રહ કરે છે. ખાલી શિષ્યો ઉપર નહીં, કોઈ વ્યક્તિને એનું નિંદા કરતા હોય ને તો પણ એના ઉપર મહારાજજી કૃપા કરે છે. મહારાજજી ગુણોનો સમુદ્ર છે. એમના રોમ રોમમાં કૃષ્ણ ભક્તિ વહે છે. એકવાર અમરેન્દ્ર પ્રભુનું ગ્લોરિફિકેશન સાંભળતો હતો ત્યારે અમરેન્દ્ર પ્રભુ કહેતા હતા કે મેં એક રાધાકુંડ ઉપર મહાનિધિ મહારાજ કરીને મળ્યા હતા. તો એમને પૂછ્યું કે મને આઈન્દ્ર પ્રભુ અને શ્રીપાદ કૃષ્ણપાદ મહારાજને મને થોડા ગુણ સમજાવો. તો એમણે આઈન્દ્ર પ્રભુ વિશે તો બોલ્યા જ તે, પણ જ્યારે ગુરુ મહારાજ વિશે બોલ્યા ને ત્યારે આઈન્દ્ર પ્રભુ મહારાજ મહાનિધિ મહારાજ કહેતા હતા કે એકવાર અમે કે મજાક મસ્તી અને પછી કંઈક થોડા ઘણા કંઈક પ્રશ્ન પણ પૂછતા. તો મહાનિધિ મહારાજને પ્રશ્ન પૂછ્યો કે મહારાજ તમને કદાચ આ જન્મ ભગવાન સાક્ષાત મળી જાય તો તમે ભગવાન પાસે શું માગો, શું પ્રાર્થના કરો? ત્યારે મહારાજે કીધું કે ભગવાન પાસે એક જ વસ્તુ માગું કે મને એના વિરહમાં નિરંતર એમના વિરહમાં આંસુ મારા પડતા રહે, રડતો રાખે. અને ત્યારે મહારાજજી અને અત્યારે હાલમાં જ્યારે મહારાજજી કથા કરતા હોય છે, જ્યારે 2 વાક્ય બોલે ને તરત મહારાજજી રડતા હોય છે ભગવાનને યાદ કરીને ભગવાનના વિરહમાં. અને મહારાજજી એવું નથી કે ખાલી ઇસ્કોન સંપ્રદાયમાં જ તે ફેમસ છે. એ જેટલા પણ વ્રજમાં સંપ્રદાય છે, જેટલા પણ અલગ અલગ ગોળિયા મઠ કે કોઈ પણ નિંબાચાર્યો કે કોઈ પણ આચાર્યો, બધા જ સંપ્રદાયના વ્યક્તિઓ મહારાજજીનું સન્માન આદર કરે છે. નકર ઇસ્કોન વૃંદાવનમાં અંગ્રેજ નામ તરીકે પ્રખ્યાત છે, પણ ઘણા લોકો એવા છે કે અંગ્રેજ મંદિરના હિસાબે અમુક લોકો માનતા પણ નથી. પણ મહારાજજીની એટલી નમ્રતા, એટલી સરળતાથી મહારાજજીના એટલા ગુણ સાંભળે, ગુણોનું ઓલું વર્ણન કરી જ્યારે બધા લોકો મહારાજજીને માન સન્માન આપે છે. ને ઘણા લોકો એમ કહે છે કે ઇસ્કોન માટે મહારાજજીએ શું કર્યું. ત્યારે હું કુંડકેશ્વર પ્રભુનું સાંભળતો ગ્લોરિફિકેશન, પ્રભુજી કહેતા કે ઘણા લોકો એમ કહે છે કે મહારાજજી ઇસ્કોન માટે શું કર્યું. અરે ભાઈ, ભાગવત ઇસ્કોનનું પ્લેટફોર્મ જ ભાગવત છે અને ભાગવત જો ઇસ્કોનને આપ્યું હોય તો એ હિઝ હોલીનેસ રાધા ગોવિંદ ગોસ્વામી મહારાજ. અને મહારાજજી એટલા ભાગવતમાં ડૂબી જાય છે કે મહારાજજીને ખબર, જેવી રીતે દિવ્ય વિષ્ણુ પ્રભુએ કીધું, પ્રભુજીએ કીધું, અમૃતચંદ પ્રભુએ કીધું કે મહારાજજીને પ્રસાદની પણ ખબર રહેતી નથી. અને જે લોકો ગુરુ મહારાજની કથા સાંભળશે, આપણે બધા નવા વક્તાઓની કે કોઈ પણ વ્યક્તિની કથા સાંભળતા હોય, જે વ્યક્તિ ગુરુ મહારાજની કથા સાંભળશે ને એ વ્યક્તિની અંદર ઓટોમેટિક ભાગવત પ્રત્યે અથવા તો ભગવત ભક્તિ પ્રત્યે પ્રેમ પ્રાપ્ત થશે. અને ત્યારે અમારું મોટું ભાગ્ય છે કે અમને શ્રીલ રાધા ગોવિંદ મહારાજ જેવા ગુરુ મહારાજને પ્રાપ્ત થઈ. અને ત્યારે બે વાક્ય મહારાજજી માટે ગાવા હોય તો તમે લોકો પાછળ ઝીલજો. ગુરુજી મળો તો રાધા ગોવિંદ સ્વામી મળજો, રાધા ગોવિંદ મળજો. ગુરુજી મળો તો રાધા ગોવિંદ સ્વામી મળજો. ગુરુજી મળે તો રાધા ગોવિંદ સ્વામી મળજો. આ જન્મે મળ્યા ગુરુ જન્મો જન્મ મળજો. આ જન્મે મળ્યા ગુરુ જન્મ જન્મ મળજો. આ જન્મે મળ્યા ગુરુ જન્મો જન્મ મળજો. આ જન્મ મળ્યા ગુરુ જન્મ જન્મ મળજો. જો ગુરુજી મળો તો પ્રભુ પાદ જેવા મળજો. મળે તો મળજો. ગુરુજી મળો તો પ્રભુ પાદ જેવા મળજો. ગુરુજી મળો તો ભૂપાદ જેવા મળજો.
અને હકીકતમાં હું કુંડકેશ્વર પ્રભુનું ગોરીફિકેશન સાંભળતો હતો ત્યારે પ્રભુજી કહેતા હતા કે જો ભગવાનને પ્રાપ્ત કરવા હોય તો સૌથી પહેલાં ગુરુની કૃપા જોશે. કારણ કે એક કહેવત છે ને કે ગુરુ ગોવિંદ દોનો ખડે પહેલે કિસકો લાગુ પાય, ગુરુદેવ કી બલિહારી જિસને દિયો દિખાય ગોવિંદ. તો જ્યારે ગુરુ મહારાજની કૃપા થશે ત્યારે જ ભગવાનની કૃપા મળશે, એ પહેલાં કૃપા નહીં મળે. અને મહારાજજીનો જન્મદિવસ અષાઢી બીજના દિવસે થયેલો છે અને કેટલા વર્ષ પછી એવો દિવસ આવ્યો છે કે મહારાજજીની જન્મ તારીખ પણ 12 જુલાઈ છે અને આજે અષાઢી બીજ અને 12 જુલાઈ જ છે અને મહારાજજીને આ 74મી વ્યાસ પૂજા છે. તો બસ ભગવાનને એક જ પ્રાર્થના કે મારા ગુરુ મહારાજનું સ્વાસ્થ્ય સારું રાખે અને અમારી આયુષ્ય મારા ગુરુ મહારાજને અર્પણ કરીએ છીએ. એટલે હું પૂરું. અને જે કોઈ ભક્તો જાતા હોય વૃંદાવન તો મારે એક સંદેશો દેવો છે. તમે લોકો જો કોઈ જાતા હોય તો પાછળ એટલે એ માટે 2 કડી ગાઈ હોય ત્યારે આટલો સંદેશો મારા ગુરુજીને કહેજો, આટલો સંદેશો મારા ગુરુજીને કહેજો, આટલો સંદેશો મારા ગુરુજીને કહેજો. કહેજો આ સેવકના રુદિયા મારે જોરે હો, આ સેવકના રુદિયા મારે જોરે, આ સેવકના રુદિયા મારે જોરે હો, સેવકના રુદિયા મારે જોરે. આટલો સંદેશો મારા ગુરુજીને કહેજો, આટલો સંદેશો મારા ગુરુજીને કહેજો. તમે છો અમારા ગુરુજી, અમે તો તમારા, અમે છો તમારા, અમે છો તમારા. તમે છો અમારા ગુરુજી, તમે તો અમારા, અમે છો તમારા ને તમે છો અમારા. સેવકની ભરમાણી કરજો રે હો, આ સેવકની ભરમાણી કરજો રે હો. આટલો સંદેશો મારા ગુરુજીને કહેજો, આટલો સંદેશો મારા ગુરુજીને કહેજો. આટલો સંદેશો શ્રીલ કૃષ્ણ પાદને કહેજો, આટલો સંદેશો શ્રીલ કૃષ્ણ પાદને કહેજો. હોલીનેસ રાધા ગોવિંદ ગોસ્વામી મહારાજ કી જય. જગન્નાથ બલદેવ સુભદ્રા મૈયા કી, જગત ગુરુ શિલ પ્રભુપાદ મહારાજ કી.